નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદની 23 જેટલી સ્કૂલો અને સેન્ટ્રલ જેલને બોમ્બની ધમકીના મળેલ ઈમેલને લઈ અધિકારીઓએ આપી પુષ્ટિ. અમદાવાદમાં બોમ્બની ધમકીને લઈ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ધમકીભર્યા ઈમેલ્સ હોક્સ મેલ હતા, કારણ કે તપાસમાં કોઈ બોમ્બ મળ્યા નથી. ધમકી માટે કુલ 3 અલગ અલગ ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મેલ્સ મેજિક વ્હીકલ જેવા ફેક અને ફોરેન નામો સાથે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય ઈમેલનું કન્ટેન્ટ એક જ હતું. આ સમાન કન્ટેન્ટ સૂચવે છે કે કૃત્ય એક જ વ્યક્તિ કે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ મામલે રાત્રે જ કન્સોલિડેટેડ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમ ટીમ મેલ મોકલવા માટે VPNનો ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ કરી રહી છે. આ ધમકીના સ્ત્રોત અને મૂળ સ્થાન વિશે વિગતવાર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. પોલીસે નાગરિકોને ગભરાટ ન ફેલાવવાની અપીલ કરી છે, કારણ કે આ માત્ર એક ખોટી ધમકી હતી. ગતરોજ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધી મેં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા. હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી. એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને એક એટોમિક મેલ. એમાં એક મેઝી ક્વિકલ, પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે. એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની એક કોન્સોલિડેટેડ એફઆઈઆર ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે. સર, ક્યાંથી કયા આઈપીનો કે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે મેલ કરવા માટે? મેં જેમ આપને પહેલાં કહ્યું કે જે 3 મેલ અલગ અલગ આવેલા છે એમાં નામ અલગ અલગ છે. ફોરેનની એન્ટિટીના જેમ કે નામ છે કે મેઝી મનરો ક્વિકલ છે, પછી મેઝી લોસ્ટર કરીને છે અને એક સેન્ટોસ કરીને એવી રીતના નામ રાખેલા છે ઈમેલના. 2 હોટમેલ છે અને એક એટોમિક મેલ છે. ક્યાંથી આવેલા છે શું છે એમની અત્યારે અમે વિગત ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. બધા સ્કૂલોમાં જે 3 મેલ આઈડીથી મેલ આવેલા છે. ઘણા જે સ્કૂલોને છે એમને CCમાં રાખવામાં આવેલા છે. એટલે જેવી સ્કૂલોને મેલ આવેલા છે બધામાં કન્ટેન્ટ એક જ છે બધામાં. એટલે એટલી પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે કે જે બી 3 મેલ મોકલના છે આ બધા એક જ ગ્રુપના લોકો હતા, તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે. સાહેબ, VPN યુઝ થયો તેવી શક્યતા છે. કયા દેશમાંથી આ આવ્યું છે અને સ્કૂલો સિવાય અન્ય કઈ જગ્યાને આ મેલ મળ્યા છે? જે આ 23 સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે. અને જે VPNની કે વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. એ બાબતે જે બી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે.